જિલ્લાની જસદણ, ધોરાજી, ભાવદર, ઉપલેટા, જેતપુર નગરપાલિકાની ચૂંટણી થવાની છે। જેતપુર નગરપાલિકા માટે 42 ફોર્મ ભરાયા હતા, પણ હવે જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે। જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને ભાજપે મેન્ડેટ આપ્યું નથી, પણ ભાજપે જેને મેન્ડેટ જાહેર કર્યું છે એવા 42 સભ્યોએ તેમને સમર્થન આપતા જેતપુર ભાજપમાં ભડકો થયો છે। હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપના આ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે। જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને મેન્ડેટ મળે એ માટે એમએલએ જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપ સુધી છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા। આમ છતાં સુરેશ સખરેલિયાને પ્રદેશ ભાજપથી મેન્ડેટ મળ્યું નથી। નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે, એના માટે વોર્ડ વાઇઝ 1 થી 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરેશભાઈ સખરેલિયાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના 42 સભ્યો જે ફોર્મ ભર્યા, ટોટલ 44 ભર્યા, પણ 42 સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા। વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11 માંથી 2 સભ્યોના ફોર્મના મેન્ડેટ આપ્યા નથી। છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી। જે કારણે અમે 42 સદસ્યો અત્યારે 1 થી 11 વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે। સુરેશભાઈ પાયાના પથ્થર તરીકે તેમ છતાં ભાજપના મૂળ મંડળ દ્વારા જે મેન્ડેટ નથી આપવામાં કયા કારણોસર ને કેવું લાગી રહ્યું એટલે આના આ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે 3 ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને 60 વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે, તો સુરેશભાઈ સખરેલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને સુરેશભાઈ સખરેલિયાને 2 ટર્મ થયેલી છે અને એમની ઉંમર 53 વર્ષ છે, એ કોઈ ગાઈડલાઈનમાં આવતા નથી, એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ। ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા। હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે, કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે, ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે, ક્યાં ઉમેદવાર ન ચૂંટાઈ શકે, એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે। અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય, છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે। આવ્યો નિર્ણય લઈ શકાય નહીં। તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે, પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભર્યો હતું પણ મેન્ડેટ મળ્યો નથી, એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું। અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરીએ, બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું। કેટલા લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ આપવામાં આવ્યું છે, કેટલા લોકોને નતો આપવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટીના ટોટલ 11 માંથી 44 સભ્યો લડાવતા હતા, એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો। આગામી દિવસોની અંદર કઈ પ્રકારની રણનીતિ હોય? આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી। 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે। તો આ તરફ વાત કરીએ તો મુખ્ય